જય સ્વામિનારાયણ મિત્રો, આ છે અમદાવાદની બાજુમાં આવેલું જેતલપુર ધામ અને શ્રીજી મહારાજ અહીંયા અનેક વખત પધારેલ છે, તેથી પ્રસાદીનું ધામ પણ છે. અને અહીંયા ગુરુ રામાનંદ સ્વામી પણ ઘણી વખત પધારેલા છે. અને આ ધામની અંદર અનેક શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે શ્રી બળદેવજી મહારાજ અને રેવતીજીના દર્શન માટે આવે છે. અને આ દેવ એટલા પ્રતાપી દેવ છે કે અહીં આવેલ ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. સર્વના કષ્ટ હરનાર શ્રી કષ્ટભંજન દેવ અને સર્વના વિઘ્ન દૂર કરનાર વિઘ્ન વિનાયક દેવ અને રિદ્ધિ સિદ્ધિ માતા અને મુખ્ય ખંડની અંદર શ્રી હરિકૃષ્ણ મહારાજ, બળિયા દેવ બળિયાજી મહારાજ અને રેવતીજી અને સિંહાસનની નીચેના ભાગમાં પ્રભુની સેવામાં સદાય રહેતા એવા શ્રી ગરુડજીની પણ પ્રતિમા છે. અને બાજુના બીજા ખંડની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને રાધિકાજીના પણ દર્શન થાય છે. અને જમણા ખંડની અંદર શ્રી સુખસૈયા અને શ્રી બાળલાલજીના પણ દર્શન થશે. અને મંદિરના પાછળના ભાગમાં શ્રી ઘનશ્યામ મહારાજની સુંદર મૂર્તિ પણ પધરાવેલી છે. પછી દર્શન કરીએ ગંગાબાનો ઓરડો. તો આ ગંગાબાનો જન્મ એક નાગરકુળની અંદર થયેલો છે અને તે નરસિંહ મહેતાની 8મી પેઢી 8મા વંશજ કહેવાય છે. અને શ્રીજી મહારાજ પોતે આ ગંગાબા ભક્તને મા કહીને બોલાવતા. અને આ ઓરડાની અંદર શ્રીજી મહારાજની અનેક પ્રસાદીની વસ્તુ અહીંયા મૂકેલ છે. ચાલો તમને તેના દર્શન કરાવું. અને શ્રીજી મહારાજ ગઢપુરથી કોઈને કહ્યા વગર નીકળીને અહીંયા ગંગાબાને ત્યાં આ ઓરડાની અંદર રહ્યા હતા. અને પાછળથી બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર એ ભગવાનને શોધવા માટે પગલાંના દર્શન કરતાં કરતાં છેક જેતલપુર આવ્યા હતા. ત્યાર પછી એ જેતલપુરની અંદર આવીને ગંગાબાને ત્યાં આવ્યા અને ગંગાબાએ તેને આ કોઠીની અંદર સંતાવાનું કહ્યું. ત્યારે શ્રીજી મહારાજ આ બેડા ઉપર પગ મૂકીને ઉપર ચડીને કોઠીની અંદર સંતાઈ ગયા. અને અનેક પ્રસાદીની બીજી વસ્તુ જેના આપણને દર્શન થાય છે એવો પ્રસાદીનો ઘંટલો, પ્રસાદીનો થાળ, પ્રસાદીના લોટા અને આ પ્રસાદીની મૂર્તિ જેને ગંગાબા રોજ પૂજા કરતા હતા. અને જ્યારે જેતલપુરની અંદર શ્રીજી મહારાજ વરણી રૂપે આવેલા ત્યારે પ્રભુને અહીંયા જમાડેલા. તે પણ પ્રસાદીની વસ્તુ અહીંયા ઘણી જ છે, તેના પણ દર્શન થશે. એવો આ પ્રસાદીનો કોઠલો, પ્રસાદીનું ગોદડું અને ગાડલું એના પણ દર્શન થાય છે. અને પ્રભુ વરણી રૂપે આવેલા અને જે વસ્તુ સાથે રાખતા તેના પણ દર્શન થાય છે. અને જ્યારે શ્રીજી મહારાજ પધારતા અને જે ઢોલિયો ઉપયોગમાં લેવાતો તે પ્રસાદીનો ઢોલિયો પણ આજે છે. અને આ ઢોલિયાની અંદર અનંત વખત પ્રભુ પોઢ્યા છે. અને હવે દર્શન કરીએ પ્રસાદીની ચાખડી. જે ચાખડી શ્રી સદગુરુ શ્રી રામાનંદ સ્વામી જે ઉપયોગમાં લેતા હતા. અને પ્રસાદીના પુસ્તક વાંચવાની ઘોડી અને પ્રસાદીનો પાટલો જેની ઉપર બેસીને અનેક વખત થાળ પણ જમેલા છે. અને ઓરડાની બહાર જે આ સ્મૃતિ આવેલી છે તે જગ્યા ઉપર શ્રીજી મહારાજે વચનામૃત પણ વાંચેલ છે. અને બાજુમાં જે પથ્થરના દર્શન થાય છે એ પથ્થરની અંદર ચૂનો બનાવવામાં આવ્યો હતો અને એ ચૂનાનો મંદિરમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આ મંદિર શ્રીજી મહારાજના મુખ્ય 9 મંદિરમાંનું એક મંદિર છે. વિદ્યમાન આચાર્ય શ્રી 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ અમદાવાદ ગાદી સ્થાન એનું આ મંદિર આવેલું છે. જય સ્વામિનારાયણ.